नमस्कार दोस्तों, स्वागत है वीडियो अंदर। तो मित्रों आज तो हूँ तमने अपने सणियानु फार्म बताऊँ छूँ कि अपने सणिया से ए 3 महीना आजूबाजू थवा आव्या छे, 80 दिवसना थई गया छे अने आपणे जोवो ने तो सणियामां फूल पोपटा बेसी गया छे। तो हूँ तमने बताऊँ छूँ कि अमारा सणिया केवा छे अने आ छे अमारो कूबो। ए पण आ सणिया हूँ तमने बताऊँ छूँ कि केवा पोपटा बेस्या छे। तो विडियो ने संपूर्ण जोजो। अने एक जो आपणे अहींया खूणे छे आ राईनो छोड़वो वावी दीधो छे, क्यारेक क्यारेक आपणे शाकमां नाखवा थाय। अने आमां आपणे पियत आपी दीधुं छे। ए तो हूँ विडियो आगळना 2-3 दिवस पहेला के 4-5 दिवस पहेला विडियो मूक्यो तो एमां पियत आपी दीधुं छे। अने अत्यारे हूँ तमने बतावुं छुं ने ए सण्या छे एमां एक पण ओछुं थयुं छे એટલે सण्या छे थोड़ा पीळाश पड़ता थई गया छे ने पाक उपर आई गया छे। बाकी बीजा सण्या छे ए सारा छे, मतलब एमां टाइमे पाणी आई गयुं छे ने आमां थोड़ुंक पाणी हुं ज वाळतो तो पण पाणी पोज्युं नहोतुं એટલે पीया सण्या छे ए पीळा पड़ी गया छे। तो हवे हूँ तमने बतावुं छुं के केवा सण्या छे। आ जो मारी पाछळ छे ने ए छे सण्या छे, हूँ तमने बतावुं छुं। पोपटा केवा बैठा छे ने ए बतावुं पहेला तो ए जोई ल्यो। शरूआत અહીંથી જ કરવી એટલે છે ને આ જોઈ જો એકદમ કમ્પ્લીટ પોપટા બેહી ગયા છે। દાણા પણ 3-3 2-2 3-3 પોપટામાં। એટલે મિત્રો વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। અત્યારે આમ જો આપણું છે આ ભાગ રહ્યો ને એ થોડોક પીળો પડી ગયો છે, આ ભાગ પાકવામાં આવી ગયો છે અને આ ભાગ રહ્યો ને એ કમ્પ્લીટ છે। એ પણ 15-20 દિવસની અંદર થોડોક પીળો પડી જશે। એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ કે 25 થી 30 દિવસની અંદર છે આપણા સણાનું વાઢવાનું કાપવાનું કામકાજ શરૂ થઈ જશે। તો મિત્રો વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને નવી ઇન્ફોર્મેશન હું આપના સુધી પહોંચાડતો રહું। એકદમ સરસ સણ્યા છે, જો ગમે એટલે કોઈ પણ આપણે મહેનત કરતા હોય પણ આપણું મહેનતનું ફળ આપણને મળતું હોય તો મજા આવે। માટે જો એકદમ કમ્પ્લીટ સણ્યા છે। આમાં આપણે છે એક ખાતર અને દવા અને ટોટલ ઇન્ફોર્મેશન આપણે યુટ્યુબના માધ્યમથી આપેલી છે। તો વિડીયોને સંપૂર્ણ જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો। આપણે ચેનલની અંદર લગભગ સણાને વાવણીથી લઈ અને સણાને કઈ રીતના પકવવા અને કઈ રીતના વધારે ઉત્પાદન આવે અને સણાને ભરાવદાર દાણો કઈ રીતના થાય ટોટલ ઇન્ફોર્મેશન આપણી યુટ્યુબ ચેનલની અંદર આવેલી છે। માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી દો અને કાલના વિડીયો સાથે ફરીથી મળશું। ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં છું।